રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તમારા માટે નાના નાના વિડીયોના માધ્યમથી સરસ સરસ કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ. એ પણ એક નાના બાળકને આવડી જાય એવી રીતથી કે બધાને આવડી શકે, આનાનો માર્ક આપણે લઈ શકીએ એવો જ એક કોન્સેપ્ટ. આપણે દરેક વિડીયોમાં એક કોન્સેપ્ટ, એક માર્કને મેળવી રહ્યા છીએ. બહુભુજમાંથી પ્રશ્ન આવે છે, જેમાંનો એક કોન્સેપ્ટ, એક પ્રશ્ન આપણે માત્ર સેકન્ડોમાં કરી શકીએ એવો કોન્સેપ્ટ તમારી સામે રજૂ કરું છું. આશા રાખું છું સરસ લાગશે, મજા આવશે. પ્રશ્નને વાંચીએ જેથી આપણો કોન્સેપ્ટ જે છે એ વધારે ક્લિયર થશે. એવું કહે છે 11 ભુજાવાળું એક બહુભુજ છે અને જે બંધ આકૃતિ છે. ઓકે, 11 ભુજાવાળી બહુભુજ બંધ આકૃતિમાં વધુમાં વધુ કેટલા વિકર્ણો જે છે પસાર થઈ શકે? આ ગ્રુપ ડી વાળાને બહુ વાલો પ્રશ્ન છે. એનટીપીસી વાળાને તો આમ એમ કહેવાય કે બહુ જ ગમે એવો પ્રશ્ન છે. એટલે જોવા મળશે. હમણાં ગયો એક્ઝામ, એમાં જોવા મળી. હજુ અંડર ગ્રેજ્યુએશનમાં આવશે, ગ્રુપ ડીમાં પણ આવશે જ. એની મારી જવાબદારી છે, માટે શીખી લેજો. આના માટે એક સરસ મજાની થિયરી છે, માત્ર ને માત્ર n કૌંસમાં n-3/2. n એટલે કે આપેલી ભુજાઓ જે છે એ લખવાનું. તો અહીંયા n જે છે એમાં આપણને ભુજાઓ આપી છે 11 ભુજાવાળું જે છે બહુભુજ છે. ઓકે, કાઉન્સ કરીએ, કાઉન્સમાં nની સંખ્યા 11 છે, -3. તો હું ડાયરેક્ટલી એને કરી નાખું, બરાબર છે. 11માંથી 3 ગયા એટલે કે ભાઈ 8 વધ્યા. ઓકે, અને છેદમાં 2 છે જ, એટલે 2થી તમે છેદ ઉડાડો 4. 11 ચોકું ને 44. આના અંદર મેક્સિમમ વધુમાં વધુ 44 વિકર્ણો જે છે પસાર થઈ શકે. આ પ્રશ્ન જે છે આપણે જીપીએસસી વાળાએ પૂછે છે, ગૌણ સેવાવાળાએ પૂછે છે, તલાટી મંત્રીમાંય પૂછે છે, અને રેલવેવાળા કે કેન્દ્ર સરકાર જે છે બહુ આ પ્રશ્નને પૂછે છે. નાનકડો કોન્સેપ્ટ હતો પણ કામનો હતો, એક માર્ક લઈ શકાય એવો હતો. આવા સરસ મજાના કોન્સેપ્ટોને આપણે શીખી રહ્યા છીએ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગ્યો છે લાઈક પણ આપજો, જેથી અમને પણ મોટિવેશન મળે કે ના, મારી મહેનત છે વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે, છોકરાઓને, છોકરીઓને, બહેનોને, ભાઈઓને બધાને મજા આવે છે. આવી જ મજા લેવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોમાં.